આજે આપણે ધ્રુવ ભટ્ટ એટલે કે ધ્રુવ દાદાની એક સરસ મજાની કવિતા સાંભળશું। ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં એ ઉપરથી કુદરતની રેમ છે। ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ। એકલો ઊભો ને તોય મેળામાં હોવ એ લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી, આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી। વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી, સૂરજ તો યુગે અને આથમી રજાય મારી ઉપર આકાશ એમ નેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે। આવી સરસ મજાની કવિતા સાંભળીને તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।